જુઓ અને લખો. દોસ્તો, અહીં રામાયણમાંથી લવકુશના પરાક્રમનો એક ભાગ આપ્યો છે. આપણે પહેલા આ ભાગ વાંચવાનો છે અને પછી જે શબ્દમાં શ, ત્ર અને જ્ઞ આવતો હોય તેની નીચે લીટી કરવાની છે. લીટી થઈ જાય પછી આ શબ્દો હું વાંચીશ અને પછી તમારે એ શબ્દ 3 વાર વાંચવાનો છે. વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે લવ બેઠેલો છે. 2 ઋષિકુમારો છે. એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાય છે. લવ ઊભો થઈ જાય છે. લવ, અરે, આ તો યજ્ઞનો ઘોડો. ચાલો એને પકડીએ. પહેલો ઋષિકુમાર, ગુરુદેવ તો કહેતા હતા કે એની પાછળ મોટું લશ્કર હોય. ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડે. લવ ઘોડાને પકડી લેતા, મેં તો આ પકડ્યો ઘોડાને. આ રામની હિંમત તો જુઓ. આશ્રમની જગામાં ઘોડાને મોકલીને તે આપણને નમાવવા માંગે છે. એ તે કેમ ચાલે? બીજો ઋષિકુમાર, આની આશ્રમની ગૌશાળામાં બાંધી આવું. લવ, એ જ બરાબર છે. રામને પણ ભલે ખબર પડે કે દુનિયામાં શેરને માથે સવા શેર છે. કુશભાઈને પણ ઘોડો બતાવજો. ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે. ત્યાં એક સૈનિક આવે છે. સૈનિક, ઊભા રહો. છોકરાઓ, ઘોડાને છોડી દો. આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે. એને બાંધશો તો લડાઈ કરવી પડશે. લવ ધનુષ્ય સંભાળતા, તો અમે તૈયાર છીએ. કુશ પ્રવેશીને, હા હા, અમે તૈયાર છીએ. લવ, ભાઈ કુશ, હમણાં તું ખસી જા. આ એકલો છે. એની સાથે હું એકલો જ લડીશ. બેઉ લડે છે. લવ સૈનિકને જમીન પર પછાડે છે. લશ્કરના બીજા સૈનિકો આવે છે. એમને પણ લવકુશ હરાવે છે. સુમંત, અરે, આટલા નાના છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા? ચંદ્રકેતુ, અજબ છોકરાઓ લાગે છે. સુમંત, છોકરાઓ, હવે હદ થાય છે. રાજા રામચંદ્રજીનું વધુ અપમાન હવે સાંખી શકાશે નહીં. લડાઈ આગળ ચાલે છે. લવ અને કુશ આખી સેનાને હરાવે છે. પહેલો ઋષિકુમાર, વાહ! તમે તો લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન બધાને હરાવી દીધા. હવે તો રામ જાતે આવવા જોઈએ. હું જઈને ગુરુદેવને ખબર આપું છું. તે જાય છે. રામ, અંગદ, હનુમાન વગેરે સાથે પ્રવેશે છે. રામ લવકુશને જોઈને, વાહ! કેવા રૂપાળા કુમારો છે. લવ, ઊભા રહો. લડવા તૈયાર થઈ જાઓ. રામ, હું બાળકો સાથે લડાઈ કરતો નથી. તમે કોના પુત્રો છો તે કહેશો? ઋષિ વાલ્મીકી પ્રવેશ કરે છે. વાલ્મીકી, રામ, આ લવકુશ તમારા પુત્રો છે. સીતા માતાના પુત્રો છે. લવકુશ તરફ જોઈને,
બેટા, આ તમારા પિતા મહારાજ રામચંદ્રજી. તેમને પ્રણામ કરો. લવકુશ રામને પ્રણામ કરે છે. રામ બેઉને ભેટીને, આવો બેટા, ધન્ય છે તમને. તમને જોઈને હું બહુ રાજી થયો. વાલ્મીકી, ચાલો બધા આશ્રમમાં જઈએ. સીતાજી ચિંતા કરતા હશે. ચાલો, બધા જાય છે. આ લવકુશ તો બહુ બહાદુર કહેવાય. આખી સેનાને હરાવી અને ભરત, લક્ષ્મણ, શત્રુઘ્નને પણ હરાવી દીધા. ચાલો બાળમિત્રો, હવે જે શબ્દમાં શ, ત્ર અને જ્ઞ આવતો હોય તેની નીચે લીટી કરી દઈએ. શ, ત્ર અને જ્ઞ આવતો હોય તેવા બધા જ શબ્દો નીચે લીટી થઈ ગઈ. હવે હું આ શબ્દો વાંચું, પછી તમારે એક શબ્દ 3 વાર વાંચવાનો છે. ઋષિ, આશ્રમ, ઋષિકુમાર, યજ્ઞ, યજ્ઞ, ઋષિકુમાર, આશ્રમ, ઋષિકુમાર, આશ્રમ, ઋષિકુમાર, ધનુષ્ય, ઋષિકુમાર, શત્રુઘ્ન, પુત્રો, ઋષિ, પુત્રો, પુત્રો, આશ્રમ. મૂળાક્ષર લખીએ. બાળમિત્રો, ચાલો હવે શ, ત્ર અને જ્ઞ લખતા શીખીએ. પહેલા આપણે શ મૂળાક્ષરના ટપકા જોડી લખતા શીખીએ. સૌપ્રથમ શના અડધા ભાગના ખાનામાં બતાવ્યા મુજબ ટપકા જોડીએ. ટપકા જોડવાની શરૂઆત ડાબી બાજુ ઉપરથી અહીં સુધી. પછી એની બાજુના ખાનામાં આપેલા ભાગના ટપકા જોડી દઈએ. અને પછી આ શને ટપકા જોડી લખી દઈએ. આને કહેવાય શ. હવે આ બાજુમાં ખાલી રહેલા ખાનાઓમાં આગળ મુજબ લખી દઈએ. જુઓ, આગળ મુજબ જ ખાલી ખાનાઓમાં લખાઈ ગયું. આ પહેલી લાઈન જેમ જ નીચેના 2 ખાનાઓમાં પણ લખી દઈએ. જુઓ, આ લખાઈ ગયું છે ને એ મુજબ જ. બાળ દોસ્તો, ખાલી રહેલા ખાનાઓમાં શના ભાગ અને આખો શ તમારી જાતે લખો. ચાલો હવે મૂળાક્ષરના ટપકા જોડી લખતા શીખીએ. પહેલા ત્રના સૌપ્રથમ લખાતા ભાગના ટપકા જોડીએ. પછી બીજા ખાનામાં આપેલા ભાગના ટપકા જોડીએ. આ અડધો ત્ર બની ગયો. હવે આખા ત્રને ટપકા જોડી લખતા શીખીએ. ટપકા જોડવાની શરૂઆત ડાબી બાજુ ઉપરથી અહીં સુધી અને આ ત્રાંસી લીટી અહીંથી અહીં સુધી.
હવે આ ઊભી લીટીના ટપકા જોડી દઈએ. હવે આ બાજુમાં ખાલી રહેલા ત્રણેય ખાનાઓમાં આગળ મુજબ 3/2 ભાગ અને આખો ત્ર લખી દઈએ. જુઓ, આખી લાઈન લખાઈ ગઈ. દોસ્તો, હવે આ લાઈન મુજબ ખાલી ખાનાઓમાં 3/2 ભાગ અને આખો ત્ર લખી દઈએ. જુઓ, આ લખાઈ ગયા. ખાલી ખાનાઓમાં 3/2 ભાગ અને આખો ત્ર. ચાલો હવે જ્ઞ મૂળાક્ષરના ટપકા જોડી લખતા શીખીએ. પહેલા જ્ઞના સૌપ્રથમ લખાતા ભાગના ટપકા જોડીએ. પછી બીજા લખાતા ભાગના ટપકા જોડીએ. આ અડધો જ્ઞ બની ગયો. હવે આખા જ્ઞને ટપકા જોડી લખતા શીખીએ. ટપકા જોડવાની શરૂઆત જ્ઞના 2 ભાગ લખ્યા એ મુજબ કરવાની. પહેલો ભાગ બનાવી એને આમ વાળી અને અહીંથી ઊભી લીટી ઉપરની બાજુથી અહીં નીચે સુધી. હવે આ બાજુમાં ખાલી રહેલા ત્રણેય ખાનાઓમાં આગળ મુજબ જ્ઞના 2 ભાગ અને આખો જ્ઞ લખી દઈએ. બાળ દોસ્તો, ખાલી રહેલા ખાનાઓમાં જ્ઞના ભાગ અને આખો જ્ઞ તમારી જાતે લખી આવતીકાલે બતાવજો. આંગળી ફેરવો. ચાલો હવે આંગળી ફેરવીને મૂળાક્ષરોના આકારો યાદ રાખીએ. બધા મૂળાક્ષરમાં તીરની સાથે અંક પણ આપ્યા છે. જ્યાં એકડો લખ્યો છે તે તીરના છેડા બાજુથી આંગળી ફેરવવાની શરૂઆત કરવાની. હું અંક બોલીશ, તમારે એ રીતે આકાર મુજબ આંગળી ફેરવવાની. તમે પાટલી ઉપર અથવા તમારી હથેળીમાં પણ આંગળી ફેરવી શકો. જુઓ, આ શ છે. એમાં આ રહ્યો એક. તીરના છેલ્લા છેડાથી શરૂ કરીએ. 1 2 3 4 ફરીથી 1 2 3 પછી 4 ઉપરથી લાવો નીચે 5 સુધી. દોસ્તો, બીજા મૂળાક્ષરોમાં આપેલા અંક મુજબ આંગળી ફેરવો અને મૂળાક્ષરો લખતા યાદ રાખતા શીખો. શબ્દ પરથી વાક્ય લખો. બાળમિત્રો, તમે લવકુશના પરાક્રમની વાર્તા સાંભળી હતી. એમાં આપણે જે શબ્દમાં શ, ત્ર અને જ્ઞ આવતો હોય તેની નીચે લીટી પણ કરી હતી. ફરીવાર એ શબ્દો જોઈ લઈએ. ઋષિ, આશ્રમ, યજ્ઞ, ધનુષ્ય, શત્રુઘ્ન અને પુત્રો. ચાલો હવે આ શબ્દો પરથી વાક્યો લખીએ. ઋષિ શબ્દનો ઉપયોગ કરી ઋષિમુનિ તપ કરે છે એવું વાક્ય બનાવી શકાય. મિત્રો, ઋષિ શબ્દ પરથી બીજા વાક્યો પણ બનાવી શકાય. આશ્રમ શબ્દ પરથી જંગલમાં આશ્રમ છે વાક્ય બની શકે.
યજ્ઞ શબ્દનો ઉપયોગ કરી પહેલા વરસાદ લાવવા યજ્ઞ કરાતો હતો. ધનુષ્ય શબ્દ પરથી રામના હાથમાં ધનુષ્ય છે. શત્રુઘ્ન શબ્દ પરથી શત્રુઘ્ન રામના નાના ભાઈ છે. અને પુત્રો શબ્દનો ઉપયોગ કરી દશરથ રાજાને 4 પુત્રો હતા વાક્ય બની શકે. દોસ્તો, આ શબ્દો અને વાક્યો 2 વાર તમારી નોટબુકમાં લખો. જવાબ લખો. બાળમિત્રો, લવકુશના પરાક્રમની વાર્તા તમે સાંભળી હતી. એમાંથી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ચાલો એના જવાબ લખીએ. પહેલો પ્રશ્ન છે, રામના પુત્રોના નામ લખો. કોણ જવાબ લખાવશે? સાચો જવાબ. રામના પુત્રોના નામ લવ અને કુશ. પછીનો પ્રશ્ન, એમણે કયો ઘોડો પકડ્યો હતો? તેનો જવાબ છે, એમણે યજ્ઞનો ઘોડો પકડ્યો હતો. રામના ભાઈઓના નામ શું હતા? આ પ્રશ્નનો જવાબ કોણ આપશે? વાહ, ખૂબ સરસ! રામના ભાઈઓના નામ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન હતા. હવે છેલ્લો પ્રશ્ન, સીતાજી ક્યાં રહી ચિંતા કરતા હતા? તેનો જવાબ છે, સીતાજી આશ્રમમાં રહી ચિંતા કરતા હતા. દોસ્તો, આ પ્રશ્નો અને તેના જવાબ તમારી નોટબુકમાં લખો. હિંચકાની મોજ. બાળમિત્રો, તમે બગીચામાં જાઓ છો ત્યાં તો હિંચકો હશે જ. અને તમે હિંચકામાં બેઠા જ હશો. હિંચકામાં બેસીને ઝૂલવાની કેવી મજા આવે, નહીં? અહીં કેટલાક ચિત્રો આપ્યા છે. એ જોઈ તમારે કહેવાનું છે કે આમાંથી કેટલી વસ્તુઓનો હિંચકા તરીકે ઉપયોગ કરી શકાય. ચિત્રમાં પહેલા ટાયર આપ્યું છે. શું આ ટાયરનો હિંચકા તરીકે ઉપયોગ કરી શકાય? ના, ટાયરનો હિંચકા તરીકે ઉપયોગ ન કરી શકાય. પછી શાળાના મુખ્ય દરવાજાનું ચિત્ર. હા, દરવાજા પર એક પગ રાખી અને બીજા પગથી હલેસો મારીએ એટલે દરવાજો હિંચકો બની જાય. આ તો ધોકો છે. ધોકાનો હિંચકા તરીકે ઉપયોગ કરી ન શકાય. પછી ખુરશી, નિસરણી અને ટેબલના ચિત્રો આપ્યા છે. એમાંથી પણ કોઈનો હિંચકો ન બનાવી શકાય. આ કપડાં સૂકવવાની દોરી, ઝાડની ડાળી અને સ્કૂટરના ચિત્રો આપ્યા છે. તેમાંથી કપડાં સૂકવવાની દોરી અને ઝાડની ડાળીનો હિંચકો બનાવી શકાય. દોસ્તો, જેનો હિંચકા તરીકે ઉપયોગ કરી શકાય તેને આપણે બીજા ચિત્રોથી અલગ મૂકીએ. પ્રવૃત્તિ: મેળાનું ગીત પાક્કું કરી વર્ગમાં રજૂ કરો. મેળાનું ચિત્ર દોરો. લવકુશ જેવા બીજા 5 બહાદુર બાળકોના નામ લખો.